હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારો દોસ્તાર હમણાં ચિંગમ લેવા ગયેલો છે. ચિંગમ લઈને આવતો છે ગાઈસ. અને એવું નહીં અમારે ત્યાં ચિંગમ બહુ ખાવ એ વાત નથી. મારો દોસ્તાર હમણાં આવે, ખબર નહીં કેટલો ટાઈમ લાગે. હમણાં તો 12 વાગવાના. સોરીઓ આવતો નથી ગાઈસ. હમણાં ખબર નહીં, હવે આવી જાય તો સારું. હમણાં જરાક આમ કાર્ટૂન બુર્ટૂન જોઉં અને આ વ્લોગ બનાવતો પહેલી વાર ટ્રાય કરું છું ગાઈસ. કેમ કે પહેલો જે વિડીયો બનાવેલો ને તે મારાથી ડિલીટ થઈ ગયેલો. 17 મિનિટનો અમે વિડીયો બનાવ્યો મસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટનો ને મસ્ત વ્લોગ બનાવેલો. તે બધું કેન્સલ થયું, તેના માટે મને માફ કરો. પણ હમણાં મેં એટલું જ કહેવા માગું કે અમારા કોલેજમાં હમણાં એક પ્રોગ્રામ કરવાના છે 13 તારીખે. તેનો બી વ્લોગ આવશે. જોન્ટીભાઈ સાથે આપણે મળીશું અને એના સાથે વાત કરું અને ચેનલને જરાક આગળ ગ્રો કરું. આ મારો પહેલો વ્લોગ છે જે મારો દોસ્તાર ગયેલો છે તે હમણાં આવે સાયકલ પર ગયેલો છે એટલે જરાક વાર લાગે. ગેરવાળી સાયકલ છે તો ખબર નહીં કેટલી વાર લાગે. ઓકે, હમણાં મારા સામે જે અવાજ આવતો છે ને તે ગાઈસ તે ડોરેમોનનો કાર્ટૂન જોતો હતો. કેમ કે હવે મારા પાસે ટાઈમપાસ કરવા માટે કંઈ બીજું છે નહીં. કારણ કે હવે મેં આ વ્લોગ તો બનાવતો છું પણ એનું ટાઇટલ મેં મૂકવાની ટ્રાય કરા. તે તમે વાંચવાની ટ્રાય કરજો. કાં તમે VDQ એપ છે ને, VDQ એપ તે યુટ્યુબ માટે ગ્રો કરવા માટે એપ સારી છે. એમાં ટેક્સ્ટ, ડિસ્ક્રિપ્શન, સ્ક્રિપ્ટ અને થંબનેલ એ બધું મળી જાય. તેને નિયમથી ચાલશું ને તો આપણો વિડીયો જલ્દી ગ્રો થશે ગાઈસ. અને હમણાં મારો દોસ્તાર આવી ગયેલો છે, મેં ભણાવું. ઓકે સોરિયા, બે કલાક મેં લેક્ચર આપી આવ્યો. સ્કૂલમાંથી આવી ગયો આટલા જલ્દી? કઈ એક્ઝામ? ફાઇનલ કે પછી? ફાઇનલ તો બાકી નથી. મસ્ત કાર્ટૂન જોતો છે મેં છે ને પપ્પા છે. હેલો ગાઈસ, આપણે બ્લોગ અહીંથી એન્ડ કરીએ અને હું હમણાં જે અપલોડ કરી દઉં